રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે બધા જ ઉદ્યોગકારોની એક મિટિંગ મળેલી. એ મિટિંગની અંદર સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો કે જે ફેક્ટરીઓ બંધ થઈ ગયેલી છે તે અને જે લોકોને અત્યારે ગેસનો પ્રોબ્લેમ છે એ બધા સાથે મળી અને સ્વૈચ્છિક આપણે 20 દિવસનું કે 25 દિવસનું એક આપણે સ્વૈચ્છિક શટડાઉન લઈએ અને આપણા પ્લાન્ટ અને મશીનરીનું મેન્ટેનન્સ કરી અને જ્યારે પાછી ગેસની સગવડ સ્ટેબલ થાય ત્યારે ગેસના નવા ભાવ જે આવે એ પ્રમાણે આપણે નવી કોસ્ટિંગ અને નવા ભાવ સાથે આપણા યુનિટો ચાલુ કરી એ બાબતની આજે મિટિંગ મળેલી અને સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો. વાત કરીએ તો આ યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ પછી ગેસની જે શોર્ટ સપ્લાય થઈ એમાં પ્રોપેન પર ચાલતા યુનિટો જે હતા એમાંથી અંદાજે 400 યુનિટો બંધ થઈ ગયા છે અને ગુજરાત ગેસમાં ચાલતા યુનિટો હતા એમાંથી પણ થોડા ઘણા મહદ છે જેમના એનજીઓ ટાર્ગેટ પૂરા થયા એ પ્રમાણે બંધ થયા છે અને આવનારા ટાઈમમાં હજી આ સંખ્યામાં વધારો થઈ શકે એવી અમને સંભાવના દેખાઈ રહી છે.